વારંવાર હાઇબ્રિડ ગાંજાની સપ્લાય ચેઇન તોડવા પોલીસે પણ કમર કસી છે। હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછમાં પોલીસને કેટલીક માહિતી મળી છે। આરોપીએ જણાવ્યું છે કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરમાં અનેક જગ્યા પર મળી રહ્યું છે, જેમાં કેટલીક દુકાનો તો શાળા અને કોલેજો વિસ્તાર નજીક જ આવેલી છે। ત્યારે ગોગો પેપર વેચાણ કરતા દુકાનદારો સહિત ઓનલાઈન ડિલિવરી કરતા સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, ઝોમેટો અને બ્લિંકિટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું બહાર આવતા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે। એટલું જ નહીં, છેલ્લા 1 મહિનામાં જેટલા લોકોએ ગોગો પેપર મંગાવ્યા છે તે તમામનો ડેટા પણ પોલીસે મંગાવ્યો છે। ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર તમામ સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે તેવું સુરત પોલીસ દ્વારા જણાવાયું છે। એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો। એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યો કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં। પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી, તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે। એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું।